પૂર્વાર્ધ અધ્યાય 102। श्री हरि स्वरूप जेह जानो अनादि मुक्त अनूप। अब जी पिता श्री पोते बहुजन ने छे सुख रूप। કેટલાક માસ વીતી ગયા જાણો રહ્યા ઘણું વૃષપૂર। સંતને સદગુરુ ઘણા રહ્યા ગુજરાત દેશ દૂર। અતિ ઉત્તમ સંત જાણો સ્વામી શ્રી ઈશ્વર ચરણદાસ। સ્વામી વૃંદાવન દાસ જીને વળી ઘનશ્યામ જીવન દાસ પાસ। આદિ સંત મંડળ હેતે અતિ સંભારે સુંદર શ્યામ। ધ્યાન ભજન મહારાજનું કરે સહુ સંત તમામ। हे ते श्रीजी महाराज तणी मोटा अनादि मुक्तनी घणी। आज्ञा अनुसारे कथा वात ध्यान भजन करे दिन रात। श्रीजी महाराजनी आज्ञा जेह पाळे सहु ते करी स्नेह। धर्मामृत ने निष्काम शुद्धि शिक्षापत्री माजे आज्ञा कीधी। तेह प्रमाणे वर्ते सहु श्रीजी ने राजी करवा बहु। महाराजनी इच्छाए मळे अन्नादिक वस्तु जेह पळे। तेनु हरिने नैवेद्य धरी आज्ञा प्रमाणे मेळावी करी। महाराजने संभारी तेह जमे एक ज वखत एह। देहना सुख नाख्या छे त्यागी जेनी लग्नी हरि शुं लागी। इंद्रियों ने अंतःकरण तना माइक आहार बंध करी घणा। अखंड मूर्ति मां वृत्ति राखता आलोक भोग दूर नाखता। सुख दुख मान अपमान मोटप आदि मेली गुलतान। आत्यंतिक ज्ञान प्रलय तणु करी उपशम उत्तम घणु। पोताना चैतन्य ने मूर्ति तणा तेज मालीन करी ते घणा। त्रण गुण त्रण देख ठेली त्रण अवस्थाना भाव मेली। तेजह पुंज मां महाराज तणी दिव्य मूर्ति तेजोमय घणी। तेह मूर्ति धारी मूर्ति विषे रह्या स्थिति करीने अतिशय। अनादि मुक्त रह्या छे जेम ते पण जोडाई गया छे तेम। बीजाने पण जोडावा तणो करवता अभ्यास ते घणो। पोते करे बीजाने करावे अखंड मूर्ति मां स्थिति धरावे।
સ્થિતિમાં રહ્યા થકા એહ, દેહની ક્રિયા કરે છે તેહ, સેવા ભક્તિ આદિ તે કરતા, સદા મૂર્તિમાં હિ સ્થિતિ ધરતા, પ્રત્યક્ષ મુક્ત રાજ શ્રી તણા, દર્શન સેવાને ઈચ્છતા ઘણા, વળી ત્વરા છે દર્શન તણી, તેથી વૃત્તિ ખેંચાય છે ઘણી, જાણે ક્યારે વૃષપુર જઈએ, દર્શન કરી પરમ સુખી થઈએ, 2 મહિના પછી તે જાશું, મહિના પછી તૈયાર થાશું, એમ વિચાર કરતા કરતા 12 માસ વીતી ગયા વળતા, ત્યારે મુક્ત રાજ બાપા શ્રી તે, સંત મંડળને બહુ પ્રીતે, નિજ દર્શનાદિ સુખ દેવા, ઈચ્છા કરતા હતા રૂડી એવા, ત્યારે બાપા શ્રીની ઈચ્છા થકી, સંતના મંડળ આવ્યા નક્કી, વૈશાખ માસમાં વૃષપુર, ભેગા થઈ સૌ આવ્યા જરૂર, મુક્ત રાજ બાપા શ્રી તે પ્રીતે, સૌને બોલાવે છે રૂડી રીતે, મળે બાથ ભરી મુક્ત રાજ, રાજી થયા તે સંત સમાજ, વાર્તાઓ કરે છે વળી બહુ, સુણી રાજી થાય સંત સહુ, બહુ સુખ આપે મુક્ત રાજ, આનંદ પામે સંત સમાજ, વળી મુક્ત રાજ તે ઘટાણે, કરે ચરિત્ર નૌતમ જાણે, દાબી જાનું માહી વાજણાવે, થોડીક ગરમી થઈ આવે, તાવ રૂપી મંદ વાડતે હ, ગ્રહણ કરવી છે લીલા એહ, એમ જણાવતા મુક્ત રાજ, કરવા અનેક જીવના કાજ, વળી કોઈક દિવસે એમ, સુખ કંદ બોલે હેતે તેમ, સંત મંડળ સભા ભરાય, બીજા હરિજન ભીડે નમાય, તેવી સભામાં સુંદર વાણી, કહે સંતો પ્રત્યે હેત આણી, હે સંતો આજ્ઞા શ્રી હરિ તણી, પાળજો તમે શ્રદ્ધાથી ઘણી, ખરા ખબરદાર થઈને, રહેજો આજ્ઞામાં ચિત્ત દઈને, પરસ્પર પ્રીત રાખી સારી, ભજો સહજાનંદ સુખકારી, સ્વામી નારાયણ ભજન કરજો, વાતો કરજો સત્સંગમાં ફરજો, અમે હવે ક્યાં સુધી રહીશું, ક્યાં સુધી આવા દર્શન દેશું, હવે અમારા દેહનો કાંઈ નિર્ધાર નથી જાણ્યા માઈ, આગળ મોટા મોટા મુનિવર, મહાપ્રભુ પણ સમય પર, ચાલ્યા ગયા છે એહ તે સહુ, તેવું આનું પણ એમ કહું, માટે ખટકો રાખજો ખરો, મળ્યો છે લાભ મોટો જબરો, મોટાને નથી જાવું આવવું, એ તો લીલા છે એમ માનવું, મોટા વિશે હેત અતિ હોય, મરજી પ્રમાણે વર્તે સોય,
તો મોટાને મહારાજ એહ, સદા ભેગા જ છે જાણો તેહ, ભેળા હોય તેવું કામ કરે, જરા ભક્તથી છેટા ન ફરે, પણ નાસ્તિક ભાવ જો હોય તો જાણે જે હવે નથી કોઈ, જેમ ગુરુજી ગયા ગોકળ, વાંસે થઈ ચેલાને મોકળ, તેવું થાય જો ન સમજાય, પરોક્ષપણું તેને થઈ જાય, ત્યારે સ્વામી ઈશ્વર ચરણદાસ એ હાદી કહે થઈ ઉદાસ, હે કૃપાનાથ વર્ષ સવાસો, રહ્યાનો સંકલ્પ હતો ખાસો, દેહ હજુ પૂરા નથી થયા, તેમાં બાકી જરૂર તે રહ્યા, ત્યારે મુક્ત રાજ બાપા શ્રી તે કહે અધિક માસ ગણો રીતે, તો દેહ પૂરા થઈ રહે, ત્યારે સત્ય વળી હે તે કહે, અધિક માસ તે નવ ગણાય, એ તો વર્ષમાં ભેળો લેખાય, એમ કરવાની જે લીલા તેનો, ભાવ જણાવતા બહુ એનો, નિત્ય પ્રત્યે સંત મંડળ સૌને, રહસ્યની વાતો કરે બહુને, ખરો સિદ્ધાંત મહારાજ તણો, મુક્ત રાજ સમજાવે ઘણો, જીવ ઈશ્વર સૌના નિયંતા, અક્ષર કોટી પર ગુણવંતા, અક્ષરાતીત મુક્ત ના શ્યામ, સ્વતેજ કહીએ નિજ ધામ, તેજ મધ્ય તે મહારાજ રાજે, ચારે કોરે સભા મોટી છાજે, રાજે સન્મુખ સમીપે સૌને, આપે દર્શન હરિ તે બૌને, પરમ એકાંતિક મુક્ત એહ, રહ્યા હરિના તેજમાં તેહ, અનાદિ મુક્ત અપરમ પાર, રહ્યા મૂર્તિમાં હિ તદાકાર, મૂર્તિના જેવો આકાર તેનો, નથી ભાવ જુદો કાંઈ એનો, પણ સ્વામી સેવક ભાવ રહે, અપરિમિત સુખ તે લહે, મહારાજ સંગે મુક્ત ઘણા, નૌતમ સુખ લીએ તે તણા, એવા થકા મનુષ્ય આકાર, તેમાં તેજ ઐશ્વર્ય અપાર, સૌને છુપાડી રીત દેખાડી, મનુષ્ય રૂપે દેખાય છે દાડી, પણ દિવ્ય છે આ મહારાજ, દિવ્ય જાણો મુક્ત સમાજ, જીવોને નિજ શરણે લેવા, આજ જણાય મનુષ્ય જેવા, ભક્તોના ભાવ પૂરા કરવા, તેના મન ચિત્તને તે હરવા, ફરે કરે કંઈક ના કામ, પ્રગટપણે પોતે ઘન શ્યામ, કોઈને બોલાવે છે હેત લાવી, કોઈના થાળ જમે ઘેર આવી, કોઈને આપે છે પ્રગટ હાર, કોઈને મળે કરી બહુ પ્યાર, કોઈને હાથ તે મસ્તકે મેલે, કોઈ ભેળા પ્રગટ તે ખેલે, એમ પ્રગટ પ્રમાણ આજ, આપે સુખ પોતે મહારાજ,
તેથી વર્તે છે બહુ આનંદ, રાજી સંત હરિજન વૃંદ. આજ ખામી રાખી નથી જરી, દીધા સુખ બહુ ફરી ફરી. કરે પવિત્ર દેશ અપાર, તાર્યા અનેક તે નર નાર. સર્વોપરી આવ્યા સુખકારી, સ્વામી સહજાનંદ અવતારી. વળી મુક્ત રાજ રૂપે આપ, દિયે સુખ જણાવે પ્રતાપ. નથી રાખી ખામી લવલેશ, વર્તે મુક્ત રાજ તે મુનેશ. એવો જોગ મળ્યો આજ ભારી, માટે રાખવી તેની ખુમારી. માયા પર મૂળ પુરુષ જેહ, તેથી પર મહાકાળ તેહ. તેના પર નર નારાયણ, આપે તપ ફળ તત્ક્ષણ. તેથી પર વાસુદેવ જેહ, બ્રહ્મ કોટી તે કહેવાય એહ. તેથી પર અક્ષર કોટી છે, તેની સંખ્યા તે બહુ મોટી છે. તેથી પર પુરુષોત્તમ તણું, રહ્યું તેજ સર્વોપરી ઘણું. તેહ અક્ષરધામ તે જાણો, પુરુષોત્તમનું છે તેજ પ્રમાણો. તે સ્વતેજમાં રહ્યા હરિ, સ્વામી નારાયણ સર્વોપરી. પુરુષોત્તમ પરિબ્રહ્મ જેહ, આજ દેખાય કરી સ્નેહ. સર્વે અવતારના અવતારી, તે દેખાય નર તનુ ધારી. તેહ જોગ આપણને મળ્યો, ફેરો સુફળ સહુનો ફળ્યો. એવી રીતે મુક્ત રાજે ઝાજી, કરી વાતો કર્યા સહુને રાજી. નિત્ય પ્રત્યે નવી વાતો કરી, કરે રાજી સૌને સર્વોપરી. દર્શન પ્રસન્ન પ્રસાદી દિયે, હરિજન હેત સહુ લીએ. એવે સમે મિસ્ત્રી ગોવા ભાઈ, રહે જેહ કુંભારિયા માઈ. તેણે પરમ મહામુક્ત રાજ, અબજી પિતા શ્રી શિર તાજ. વળી સંત મંડળ સહિત, સહુ હરિજન રૂડી રીત. બહુ હેત કરીને તેડાવ્યા, સહુ પ્રીત તરત તે આવ્યા. શિક્ષાપત્રી તે સટીક તણું, ધર્મશાસ્ત્ર જે સુંદર ઘણું. તેહ વાંચવાનો પ્રારંભ, કર્યો યજ્ઞ મહોત્સવ આરંભ. તેની કંકોતરી તે લખાવી, મેલી દેશો દેશ હેત લાવી. વાંચી રાજી થયા હરિજન, આવશે મોટા થાશે દર્શન. એમ ધારી નર નારી સહુ, આવે કુંભારીએ જાણો બહુ. મુક્ત રાજ આવશે તે જાણી, આવ્યા હરિજન વેગે તાણી. મિસ્ત્રી દેશી પ્રદેશી અપાર, આવે કુંભારીએ કરી પ્યાર. કથા પાન દર્શનનું તાન, આવે સંભારતા ભગવાન. મુક્ત રાજ ક્યારે આવે આહી, એવી ઈચ્છા સૌને મન માહી.
તેહ સહુના સંકલ્પ જાણી મુક્ત રાજ અતિ હેત આણી સૌને દર્શનના સુખ કાજ જાવું જોશે વિચારે છે રાજ નિર્ગુણ મુક્ત રાજ સુખકારી નિર્ગુણ લીલા કરે બહુ ભારી. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादि मुक्त चरित्रामृते पूर्वार्धे मुक्तराजे पोताનું મિશ લઈને સૌ સંત હરિજનને દિવ્ય ભાવની ઘણી વાતો કરી ને કુંભારિયામાં યજ્ઞની તૈયારી થવા માંડી. એ નામે 102 અધ્યાય